આજે આપણે વાત કરશું ઓટો ટ્રાન્સફોર્મર વિશે। તો મિત્રો તમે જોઈ શકો છો આ ઓટો ટ્રાન્સફોર્મર છે, આ એનો નોબ છે, આ એનો સ્કેલ દેખાઈ શકે છે। તો આપણે ઓટો ટ્રાન્સફોર્મરની અંદર વોલ્ટેજ વેરિએશન એટલે કે વોલ્ટેજ કઈ રીતના બદલી શકીએ તેના વિશે વાત કરીશું। આ આપણું ઓટો ટ્રાન્સફોર્મર છે। આના માટે આપણે એક સપ્લાય માટે બોર્ડ જોશે, તેમાંથી આપણે 230 વોલ્ટ એસી સપ્લાય લીધેલો છે, તે તમે જોઈ શકો છો। તે આપણે ઓટો ટ્રાન્સફોર્મરની અંદર જાય છે। હવે ઓટો ટ્રાન્સફોર્મરની અંદર મિત્રો બે નોબ આપેલા છે, બનાના ટર્મિનલ, એક છે ફેઝ અને એક છે ન્યુટ્રલ માટેનો। તો ત્યાંથી આપણે આઉટપુટ વોલ્ટેજ મેળવી શકીએ। જોજો મિત્રો, આ બે પોઈન્ટ આગળથી આપણે આઉટપુટ વોલ્ટેજ મેળવી શકીએ છીએ। આ આપણું ઓટો ટ્રાન્સફોર્મર છે, તેને આપણે 230 વોલ્ટ એસી સપ્લાય આપેલો છે। હવે આપણે જોઈ શકીએ છીએ કે આ ઓટો ટ્રાન્સફોર્મર છે તે અત્યારે આપણે કયા સ્કેલ કઈ જગ્યાએ છે, અને એને આપણા માટે વોલ્ટેજ મેઝર કરવા હોય તો એક આપણે મલ્ટીમીટર પણ આપણે સાથે રાખીશું। મલ્ટીમીટર છે મિત્રો, આ એના બે પ્રોબ છે। તો હવે આપણે વોલ્ટેજ કઈ રીતના માપવા ઓટો ટ્રાન્સફોર્મરમાંથી તે જોઈશું, અને કેટલા વોલ્ટેજ આપણે જોઈએ છે તે પ્રમાણે આપણે ઓટો ટ્રાન્સફોર્મરના નોબને ફેરવીશું। તો મિત્રો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે મલ્ટીમીટરને ચાલુ કરી લેશું। મલ્ટીમીટરને ચાલુ કરીએ આપણે। તો જોઈ શકો છો મિત્રો, આપણે મલ્ટીમીટરને ચાલુ કરી લીધેલું છે। મલ્ટીમીટરની રેન્જમાં આપણે જોઈએ તો 200ની રેન્જમાં આપણે રાખેલું છે। હવે આપણે ઓટો ટ્રાન્સફોર્મરના જે બે પોઈન્ટ છે તેની મદદથી આપણે વોલ્ટેજ ત્યાં આપણે કેટલા બતાવે છે તે જોઈશું। તો વોલ્ટેજ મેઝર કરશું આપણે સૌપ્રથમ। મિત્રો આપણે નોબની અંદર રાખી દીધા છે, તમે જોઈ શકો છો અત્યારે આપણે 2 વોલ્ટેજ જેવા વોલ્ટેજ બતાવે છે। હવે આપણે ધીમે ધીમે વોલ્ટેજ વધારતા જઈશું ઓટો ટ્રાન્સફોર્મર દ્વારા। તો કઈ રીતના ઓટો ટ્રાન્સફોર્મર દ્વારા આપણે વોલ્ટેજ વધારે મળશે તે જોઈશું આપણે। આ નોબ દ્વારા મિત્રો આપણે વોલ્ટેજ વધારી શકીએ છીએ। જેમ જેમ નોબને ફેરવશું તેમ તેમ આપણા વોલ્ટેજ છે એમાં વધારો થતો જશે। જોઈ શકશો મિત્રો તમે આપણે વોલ્ટેજમાં વધારો। મિત્રો જોઈ શકો છો આ રીતના ઓટો ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજમાં વધારો થઈ રહ્યો છે। તો આ રીતના તમે ઓટો ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ માપી શકો છો। તો મિત્રો જોઈ શકો છો તમે વોલ્ટેજમાં વધારો થઈ રહ્યો છે। જેમ જેમ આપણે આ નોબને ફેરવશું તેમ તેમ વોલ્ટેજની અંદર વધારો થતો જશે। તો આ રીતના તમે ઓટો ટ્રાન્સફોર્મર દ્વારા 0 થી 270 વોલ્ટેજ સુધી મેળવી શકો છો। જે આ નોબ ફેરવીએ તો એ પ્રમાણમાં અહીંયા વોલ્ટેજમાં વધારો થાય છે। જોઈ શકો છો મિત્રો 120, 123, 126। તો આ રીતના તમે વોલ્ટેજમાં વધારો કરી શકો છો। તો આ રીતના ઓટો ટ્રાન્સફોર્મર છે તે આપણું કામ કરતું હોય છે। આ ઓટો ટ્રાન્સફોર્મર છે, તેના બે પોઈન્ટ આપેલા છે, ત્યાંથી આપણે વોલ્ટેજ જેટલા જોઈએ તેટલા આઉટપુટમાં મેળવી શકીએ છીએ। આ છે ઓટો ટ્રાન્સફોર્મરનો નોબ, અહીંયાથી આપણે તેને 230 વોલ્ટ સપ્લાય આપેલું છે। તો આ રીતના તમે ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી શકો છો।